મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત. સો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. અને અત્યારે વાગે છે બપોરના 12 અને આજે મારી તબિયત નથી એટલે હું સલૂન નથી ગઈ. તો તમને લાગતું જ હશે મોઢું જોઈને, તો મારું મોઢું બગડી ગયું છે કેમ કે ઉલટી ને એવું બધું થાય છે. ખબર નહીં શું ખવાઈ ગયું છે કાંઈક. મમ્મીજી બનાવે છે જમવાનું, ડુંગળી બટેકાનું શાક એન્ડ ભાત. તો ગાઈસ અત્યારે હું બનાવું છું ઉત્તપ્પા. મારી તબિયત નથી પણ તોય મને તો આવું ખાવાનું મન થાય છે. મમ્મી જો ગાઈસ, શ્રદ્ધા દીદી આવ્યા છે, કોમલ દીદી આરામ કરે છે. એમ નથી થતું મદદ કરાવીએ. છો શ્રદ્ધા દીદી? બસ મજામાં એકદમ. તમે યાર કાળા આવો, લાઈટ ચાલુ કરું, અવળી રૂપાળી છોકરી કાળી આવે ને મારો જીવ બળી જાય. કોમલ દીદી તો કાળા જ છે. તમે રૂપારા? કોણ? આપણે તમે રૂપાળા? તું કોમલ ને કાળી કેસ તો એમ તો આપણે ક્યાં આવીએ? પણ ઈ કાળા જ લાગે. જો તમે રૂપાળા લાગે. તો ઉત્તપ્પા બની ગયા છે. હવે બેન તો છે નહીં, આવું બધું રાખતી નહીં. રાખીશ એકદમ. બોલ્યા જ શું કામ લ્યો? કાંઈક ભાઈ બેન કર. અત્યારે વાગે છે 4:45 અને હું હમણાં સલૂન જાઉં છું કેમ કે સવારે તો તબિયત હતી નહીં, અત્યારે થોડી ઘણી છે. જા જાનું જા. સો હવે અમે જઈએ છીએ સલૂન. તો ઝોડીઓના ચંપલ ધોઈ ગયા છે, કેટલા ચમકે છે જો. હવે વરસાદે ધોયા કે મમ્મીએ એ નથી ખબર. તો ગાઈસ હું જસ્ટ નાવ આવી ગઈ છું ઇન્વિટેશનની શોપમાં. કોમલ દીદી બેઠા છે. કેમ છો કોમલ દીદી? જોરથી બોલો જરા કે એમને અવાજ નહીં જાય કાંઈ. મજામાં જાનું આવી ગઈ, કંઈક લેવા ગઈ હતી. મેં જ બિસ્કિટ મંગાયા હતા કેમ કે ગાઈસ ભૂખ લાગી છે અને પેટ દુખે છે. હજી તબિયત બરાબર નથી લાગતી. કા કોમલ દીદી? બહાર નાસ્તો ન કરાય. મેં ક્યારે કર્યો તો બહારનો નાસ્તો? પરમ દિવસે ને, કાલે થોડી. ગાઈસ આ લોકોને એવું કહે છે સવારના એક ઝઘડો થયો હતો પણ તમે મિસ કરી દીધો કેમ કે હું ઘરે હતી. હવે કોણ કહે છે, જાનું કે કોમલ દીદી? આપણે સ્ટોરી કહેશે શું થયું. સો હવે મારા હેર કટિંગના ક્લાયન્ટ હતા અને તમે જોઈ શકો છો હું કરી રહી છું ડ્રાયર. અને હિયર ઇઝ અ ફાઇનલ લુક. તમને કેવું લાગ્યું કટિંગ કમેન્ટમાં જરૂર કહેજો. અને લોંગ હેરમાં પરફેક્ટ કટિંગ થઈ શકે છે. લુક એટ ધીસ ગાઈસ, લોંગ હેર પણ છે અને કટિંગ પણ એટલું સરસ લાગે છે. કર રહે છે તું મોર શ્રદ્ધા દીદી? અચ્છા, હાથ પગ ધોયા. ગુજરાતી બોલ ને મમ્મી, યાર રહેવા દે ને. શ્રદ્ધા દીદી હવે જાય છે ઘરે. આવજો શ્રદ્ધા દીદી. ક્યારે આવશો? 1-2 દિવસમાં જ આવશો. એવું? આવજો આવજો. શોપિંગ કરે છે શ્રદ્ધા દીદી. સો ગાઈસ, હેર કટિંગના ક્લાયન્ટ અમારા ગયા અને મને આજે એટલું કંટાળો આવે છે, બિલકુલ મજા નથી આવતી. તબિયત ખરાબ છે એના લીધે અને વ્લોગ પણ એટલો નથી બનાવ્યો મેં. કાલે જોઈએ, હવે કાલે સન્ડે છે તો કેવું મૂડ છે એના ઉપર વ્લોગ રહેશે. અને ફિલહાલ જાનુને કીધું નેલ આર્ટ કરી દે કેમ કે મારી પિંકી ફિંગરનો નીકળી ગયો છે તો આપણે ચેન્જ કરાવી લઈએ નેલ આર્ટ. ગાઈસ કોણ આવ્યું છે? આપણા માનવીર ભાઈ. અહીંયા માનો શું લઈ આવ્યો? બતાવ દુકાનમાંથી શું લઈ આવ્યો? ગાડી લઈ આવ્યો, પછી રાખડી લઈ આવ્યો. જો માનવીર સ્પાઈડરમેન વાળી હે સ્પિનર લઈ આવ્યો, સ્પાઈડરમેન વાળું હે. દીદી જાય છે ઘરે. આવજો. ટાટા બાય બાય. બાય બાય જાનુ. સો ગાઈસ, મામીએ મૂક્યા છે દહીંવડા, આપણે ટેસ્ટ કરીએ. માનવીર ભાઈ, ઓ માનવીર ભાઈ, શું કરો છો? ગેમ રમા જ? જીતી ગયો કે હારી ગયો? મળી ગયો તો ખાલી. હે? હું ખાલી મળી ગયો તો. તું મળી ગયો તો? કેમ મળે? આપણે ગીતી 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 ગીતી.
કીધી કયા કેમ મળ્યો હા જોયો મને ફસાઈ ગયો હે ગાઈસ તો થોડીક રોટલી મેં કરી, હવે થોડીક મમ્મી કરે છે કેમ કે મને આવે છે નીંદર.